ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે એનઈએફટી ચાર્જિસ અને આરટીજીએસ ચાર્જિસ આ બંનેની વાત કરી હતી. હવે એને લગતો દાખલો સ્વાધ્યાયનો 15મો આજે આપણે ગણીએ છીએ. મિત્રો, એ પહેલાં એક સૂચના આપું કે સરકારશ્રીએ જે કોવિડ-19ના કારણે 30% કોર્સ ઘટાડેલ છે, એમાંથી કયા ચેપ્ટરમાં કેટલો કોર્સ ઘટાડ્યો છે એની માહિતી મેં ગ્રુપમાં મૂકી છે, ફોટા મોકલેલ છે વોટ્સએપ પર. તો મિત્રો બરાબર જોઈ લેવા અને એ મુજબનો અભ્યાસક્રમ કરવો, જેથી કરીને આપણી પ્રોપર તૈયારી થાય અને બિનજરૂરી આપણી જે તૈયારી છે એ નીકળી જાય. તો 15મો દાખલો આપણે ગણીએ આજે. નીચે આપેલા વ્યવહારો પરથી શ્રી માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. 15મો દાખલો, માનસીનો 3 ખાનાવાળો રોકડ મેળ. આમાં આપણે આરટીજીએસ અને એનઈએફટી ચાર્જિસની નોંધ કેવી રીતે થાય એના વિશે વાત કરવાની છે. તો સપ્ટેમ્બર 1 રોકડ શિલ્લક 10,000 અને બેંક ઓવરડ્રાફ્ટ 5,000. તો રોકડ શિલ્લક આ બાજુ આપણે પહેલી તારીખે બાકી આગળ લાવ્યા 10,000 રોકડના ખાનામાં, શરૂઆતની શિલ્લક એટલે રોકડની શિલ્લક આપી છે મિત્રો, અને બેંકનો ઓવરડ્રાફ્ટ આપ્યો છે. તો ઓવરડ્રાફ્ટ આપણે જમા બાજુ લખશું પહેલી તારીખે, બાકી આગળ લાવ્યા શરૂઆતનો બેંક ઓવરડ્રાફ્ટ, બેંકના ખાનામાં 5,000. તો આ શિલ્લકની અને ઓવરડ્રાફ્ટની વાત થઈ. ત્યાર પછી બીજી તારીખે કેવલ પાસેથી 5,000નો માલ 10% વેપારી વટાવે અને 2% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. તો આપણે કેવલ પાસેથી વેપારી વટાવે અને રોકડ વટાવે માલ ખરીદીએ છીએ. તો અહીંયા મેં ગણતરી કરી છે, 5,000નો માલ ખરીદ્યો, એમાંથી સૌથી પહેલાં 10% વેપારી વટાવ બાદ કરો એટલે 4,500 રૂપિયાની ચોખ્ખી ખરીદી, અને આ 4500 ઉપર 2% રોકડ વટાવ. તો 2% રોકડ વટાવ બાદ કરો 4500ના એટલે 90 રૂપિયા, અને ચોખ્ખી ખરીદી થઈ આપણી 4,410 રૂપિયા. આપણે કેવલને 4,410 રૂપિયા ચૂકવવાના. કેટલાના માલના? 5,000નો માલ ખરીદ્યો અને આપણે ચૂકવવાના છે 4,410 રૂપિયા રોકડા ચૂકવ્યા. તો રોકડ જાય છે ધંધામાંથી એટલે વ્યય બાજુ બીજી તારીખ ખરીદ ખાતે મળેલ વટાવ, આપણને વટાવ કેટલો મળ્યો? 90 રૂપિયા. તો વટાવના ખાનામાં 90, રોકડા કેટલા ચૂકવા? 4,410. 10% વેપારી વટાવ અને 2% રોકડ વટાવે માલ ખરીદ્યો. આ ટૂંકી નોંધ એની અહીંયા વિગત. ત્યાર પછી 6 તારીખે જ્યોતિ પાસેથી 10,000ના લેણા પેટે ચૂકતે હિસાબના 8,000 એનઈએફટી દ્વારા અને 1,900 રૂપિયા રોકડા મળ્યા. આપણે જ્યોતિ પાસે નાણાં માગતા હતા, આપણું લેણું હતું જ્યોતિ પ્રત્યેનું. તો જ્યોતિ પાસેથી આપણને નાણાં કેવી રીતે મળ્યા? તો જ્યોતિએ આપણને 8,000 રૂપિયા એનઈએફટી દ્વારા, બેંક દ્વારા મોકલ્યા, અને આપણને એનઈએફટી દ્વારા આપણને 8,000 મળ્યા. તો 10,000માંથી 8,000 આપણને એનઈએફટી દ્વારા મળ્યા, એટલે હવે લેણું રહ્યું 2,000. તો આ 2,000માંથી એને આપણને કેટલા ચૂકવા? રોકડા 1,900 રૂપિયા રોકડા ચૂકવા. એટલે કેટલા ઓછા ચૂકવા? 100 રૂપિયા. 100 રૂપિયા ઓછા. તો બાકી 100 રૂપિયા વટાવ મળ્યો નહીં, પણ વટાવ આપણે એને આપ્યો. આપણે વટાવ આપશું. તો જ્યોતિ પાસેથી આપણને મળે છે. તો 6 તારીખે આ બાજુ જ્યોતિ ખાતે આપેલ વટાવ 100 રૂપિયા. 100 રૂપિયા આપણને ઓછા મળ્યા એટલે આપણે જ્યોતિને વટાવ આપ્યો. 1,900 રૂપિયા રોકડા અને 8,000 બેંક દ્વારા, એનઈએફટી દ્વારા. એટલે 8,000થી બેંકની શિલ્લક વધારો, 1,900થી રોકડ શિલ્લક વધારો. આ રીતે જ્યોતિ પાસેથી આપણને નાણાં મળે છે. ત્યાર પછી 10 તારીખે વિનોદને પગારના 500 એનઈએફટી દ્વારા તથા 100 રૂપિયા ભાડાના રોકડા ચૂકવ્યા, અને બેંકે ₹3 ચાર્જના વસૂલ લીધા. તો મિત્રો અહીંયા એક સાથે 3 વ્યવહાર છે 10 તારીખના. એક પગારના, બીજા ભાડાના અને 3 રૂપિયા એનઈએફટી ચાર્જિસના. ત્રણેયની નોંધ છે એ આપણે અલગ અલગ કરવી પડે. તો પહેલી નોંધ કરીએ આપણે 10 તારીખની. વિનોદને પગારના 500 એનઈએફટી દ્વારા ચૂકવ્યા.
તો એનઈએફટી દ્વારા ચૂકવાય એટલે બેંક શિલ્લક ઘટે, બેંકના ખાનામાં નોંધ થાય. તો 10 તારીખે પહેલી નોંધ છે પગાર ખાતે કાઉન્સમાં એનઈએફટી દ્વારા ચૂકવ્યા બેંકના ખાનામાં 500 રૂપિયા. આ એનઈએફટી દ્વારા પગાર ચૂકવ્યો એટલે બેંકની શિલ્લક ઘટાડી. હવે બીજું છે 100 રૂપિયા ભાડાના રોકડા ચૂકવ્યા. તો બીજી નોંધ કરીએ આપણે, ભાડાના રોકડા ચૂકવાય એટલે રોકડ શિલ્લક ઘટે. તો ભાડા ખાતે રોકડા ચૂકવ્યા, રોકડના ખાનામાં 100 રૂપિયા. અને 10 તારીખે ત્રીજી નોંધ છે બેંકે 3 રૂપિયા ચાર્જના વસૂલ લીધા છે. તો એનઈએફટી દ્વારા ચૂકવાય એટલે બેંકે ચાર્જ વસૂલ કર્યો છે, કેટલો? 3 રૂપિયા. તો એનઈએફટી ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો બેંક ખાતાની જમા બાજુ આપણે એનઈએફટી ચાર્જિસ ખાતે અથવા તો બેંક ચાર્જિસ ખાતે બેંકના ખાનામાં 3 રૂપિયા આપણે જમા કરી દઈએ. તો આ રીતે એનઈએફટી ચાર્જિસની નોંધ છે મિત્રો, આ રીતે બધા વ્યવહારની થાય. ત્યાર પછી 15 તારીખ 3000નો માલ કાશ્મીરાબેનને રોકડેથી વેચ્યો. તો કાશ્મીરાબેનને આપણે માલ રોકડેથી વેચીએ છીએ એટલે માલ જાય છે અને ધંધામાં રોકડ આવે છે. તો આવે તો આ બાજુ આપણે નોંધ કરશું 15 તારીખે વેચાણ ખાતે રોકડના ખાનામાં 3000. ત્યાર પછી 20 તારીખ 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે અને 350 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ બે વ્યવહાર છે. જુઓ, એમાં 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે એટલે એ ધંધાનો વ્યવહાર થયો અને 350 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા. તો આ પોતાનો માલિકનો અંગત વ્યવહાર થયો. તો અંગત હેતુ માટે ઉપાડ્યા છે, ઘર ખર્ચ માટે. તો બંનેની અલગ અલગ નોંધ થાય. તો સૌથી પહેલાં આપણે 20 તારીખે 500 રૂપિયા ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા. તો એ ધંધાનો વ્યવહાર છે, હજી આપણે ઓફિસ ખર્ચ ચૂકવો નથી, એના માટે આપણે બેંકમાંથી ઉપાડ્યા છે. એટલે ધંધામાં રોકડ આવે છે અને બેંક શિલ્લક ઘટે છે. એટલે બંને બાજુ નોંધ થાય. જમા ખર્ચી વ્યવહાર કહેવાય આટલો. તો જમા ખર્ચી વ્યવહાર ની નોંધ આપણે 20 તારીખની પહેલાં કરીએ. 500 ઓફિસ ખર્ચ માટે બેંકમાંથી ઉપાડ્યા એટલે ધંધામાં રોકડ આવે છે. 20 તારીખે બેંક ખાતે જમા ખર્ચી 500 રૂપિયા રોકડના ખાનામાં, એટલે રોકડ શિલ્લક વધી ધંધાની. અહીંયા કાઉન્સમાં લખવાનું ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા અને ખાતાના ખાનામાં જમા ખર્ચી. એટલે આ આપણે 500 રૂપિયાથી રોકડ શિલ્લક વધારી. હવે 500 રૂપિયાથી આ બાજુ બેંક શિલ્લક ઘટાડો. તો 20 તારીખે રોકડ ખાતે ઓફિસ ખર્ચ માટે ઉપાડ્યા, જમા ખર્ચી અને 500 રૂપિયા બેંકના ખાનામાં. એટલે અહીંયા બેંક ખાતે જમા કર્યા એટલે બેંકની શિલ્લક 500 રૂપિયાથી ઘટી ગઈ. તો મિત્રો આ રીતે આવા વ્યવહારની અંદર ખાસ કાળજી રાખવી. હવે 20 તારીખે બીજો વ્યવહાર છે અંદર 350 રૂપિયા ઘર ખર્ચ માટે ઉપાડ્યા. તો એની આમ નોંધ થાય, ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. તો બેંક ખાતાની જમા બાજુ આપણે એની નોંધ કરશું 20 તારીખે ઉપાડ ખાતે ઘર ખર્ચ માટે ઉપાડ્યા, બેંકના ખાનામાં 350 રૂપિયા. તો આ અંગત ઉપાડ માટેની આ રીતની નોંધ થાય. ત્યાર પછી 25 તારીખ રૂપિયા 3000નું યંત્ર ખરીદ્યું અને યંત્રને બેસાડવાની મજૂરીના 250 ચૂકવ્યા. તો મિત્રો યંત્ર એ ધંધાની મિલકત છે. તો જ્યારે કોઈ પણ મિલકતની ખરીદી કરીએ અને એ મિલકતની પાછળ જે કંઈ ખર્ચ ચૂકવવામાં આવે, મજૂરી ચૂકવવામાં આવે, લારી ભાડું ચૂકવવામાં આવે, તો આ બધો જ ખર્ચ એ મિલકતની અંદર એડ કરવામાં આવે. મિલકતની અંદર એડ કરી અને એની કુલ પડતર કિંમત શોધવામાં આવે. એટલે એટલામાં એ યંત્ર આપણને પડ્યું કહેવાય. એ મિલકત આપણને કેટલામાં પડી એની પડતર કિંમતે ચોપડે નોંધ કરવામાં આવે. તો અહીંયા મેં લખ્યું છે 3000નું યંત્ર ખરીદ્યું, આ એની ખરીદ કિંમત છે. એમાં 250 રૂપિયા યંત્રને બેસાડવાની મજૂરીના ચૂકવા, તો એમાં પ્લસ કરી દો તો કુલ યંત્રની કિંમત કેટલી થઈ ગઈ? 3250 રૂપિયા યંત્રની પડતર કિંમત. તો આ પડતર કિંમતે નોંધ ચોપડે કરવામાં આવે. તો હવે ધંધામાં કેટલાનું યંત્ર આવે છે? 3000નું નહીં મિત્રો, 3250 રૂપિયાની કિંમતનું યંત્ર ધંધામાં આવે છે.
તો આપણે એની નોંધ છે એ 3250થી કરશું. યંત્ર ખાતે ઉધાર આપણે ચૂકવ્યા એમ છે, મજૂરીના 250 ચૂકવ્યા, એટલે આખો વ્યવહાર છે એ કેવો છે? રોકડ વ્યવહાર છે. રોકડેથી આપણે નાણાં ચૂકવીએ છીએ, એટલે યંત્ર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો રોકડ ખાતાની જમા બાજુ આપણે 25 તારીખે આ રીતે નોંધ કરશું. યંત્ર ખાતે યંત્ર ખરીદ્યું અને મજૂરીના ચૂકવ્યા. રોકડના ખાનામાં 3250 રૂપિયા, બેંકના ખાનામાં ડેશ કરી નાખો. તો આ રીતે યંત્રની નોંધ થઈ. તો કોઈ પણ મિલકતની ખરીદી ધંધા માટે કરવામાં આવે ત્યારે એની પાછળ જે કંઈ ખર્ચ થાય એ ખર્ચને એમાં એડ કરીને પછી એની નોંધ કરવી. ત્યાર પછી 30 તારીખ 1000 રોકડા હાથ ઉપર રાખી બાકીના બેંકમાં ભર્યા. તો મિત્રો અગાઉ આપણે આવો દાખલો ગણી ગયા કે અમુક રોકડ રકમ હાથ ઉપર રાખી અને બાકીના જ્યારે બેંકમાં રોકડા ભરવામાં આવે ત્યારે એની નોંધ કેવી રીતે થાય. તો સૌથી પહેલાં મિત્રો આપણે શું કરવું પડશે? તો રોકડ મેળને પહેલાં બંધ કરવો પડે. તો રોકડ મેળને બંધ કરવા માટે આપણે સૌથી પહેલાં આપણે વટાવના ખાનાનો સરવાળો 100 રૂપિયા કરી નાખ્યો. હવે આઈ બાજુનો આ સરવાળો કરીએ, 15400 થાય છે. ઉધાર બાજુનો સરવાળો 15400. આ સરવાળો આપણે જમા બાજુ મૂકી દઈએ 15400, અને જમા બાજુની અંદરની શિલક કેટલી, જાવક કેટલી છે? 1, 2 અને 3. તો આ ત્રણે ત્રણ રકમ છે એ આમાંથી બાદ કરી નાખો એટલે કુલ તફાવત આવશે. તો અહીંયા મેં લખ્યા છે કુલ તફાવત 7640 રૂપિયાનો કુલ તફાવત આવે છે. 7640. તો આ 7640 માંથી હાથ ઉપર કેટલા રાખવાના છે રોકડા? 1000, અને બાકીના બેંકમાં ભરવાના છે. તો કેટલા વધ્યા? 6640 રૂપિયા વધ્યા. તો આ 6640 રૂપિયા આપણે રોકડા બેંકમાં ભરીએ છીએ. એટલે આ વ્યવહાર કેવો? રોકડા બેંકમાં ભરીએ એટલે જમા ખર્ચી વ્યવહાર કહેવાય. એટલે એની બે બાજુ નોંધ કરવામાં આવશે. તો સૌથી પહેલા આપણે 30 તારીખે બેંકમાં રોકડા ભર્યા કેટલા? 6640. તો એની નોંધ કરી દઈએ. તો બેંકમાં રોકડા ભરીએ એટલે બેંકની શિલક વધે. તો શિલક વધે તો આ બાજુ 30 તારીખે રોકડ ખાતે કાઉન્સમાં બેંકમાં રોકડા ભર્યા, જમા ખર્ચી વ્યવહાર, અને બેંકના ખાનામાં 6640 રૂપિયા. હવે આ બેંકની શિલક આપણે વધારી દીધી બેંકમાં ભર્યા એટલે. રોકડ ધંધામાંથી જાય છે રોકડા ભર્યા એટલે. તો રોકડ શિલક ઘટાડો. તો મિત્રો આ બાજુ 30 તારીખની પહેલી નોંધ કરો. બીજી રોકડ ખાતે રોકડા બેંકમાં ભર્યા 6640 રૂપિયાથી રોકડ આપણે ઘટાડીએ. હવે રોકડા ભર્યા કેટલા? હાથ ઉપર કેટલા રોકડા રાખ્યા? 1000. હવે તફાવત શોધી લ્યો. આ રોકડનો તફાવત આવે છે 1000 રૂપિયા. આપણે હાથ ઉપર અગાઉથી જ કીધેલું છે કે અમુક રકમ હાથ ઉપર રાખવામાં આવે તો એ બાકી આગળ લઈ ગયા તરીકે ડાયરેક્ટ અહીંયા લખી નાખો તો પણ આ તફાવત આવી જાય. અને કુલ તફાવત શોધ્યા પછી અહીંયા આપણે મૂકી દઈએ જેટલા હાથ ઉપર રોકડા રાખવાના હોય એટલા, તો એમ પણ થાય. એટલે બાકી આગળ લઈ ગયા 30 તારીખે 1000. તો આ રોકડનું ખાતું એક બંધ થઈ ગયું. આ બાકી આગળ લઈ ગયા ક્યાં? અહીંયા ઓક્ટોબર 1 તારીખે બાકી આગળ લાવ્યા રોકડના ખાનામાં 1000. તો રોકડ મેળમાં રોકડનું ખાતું બંધ થઈ ગયું. હવે બેંકનું ખાતું બંધ કરીએ. તો બેંકનું ખાતું બંધ કરવા માટે કઈ બાજુનો સરવાળો વધારે થાય છે જુઓ મિત્રો. તો ઉધાર બાજુ 14640 રૂપિયાનો સરવાળો થાય છે. આ સરવાળો આ જમા બાજુ મૂકી દો અને અહીંયા તફાવત શોધો. તો તફાવત આવે છે 8287 રૂપિયા રોકડની બેંકની આખરની શિલક. હવે બેંકમાં કેટલી શિલક છે? તો 8287 રૂપિયા, અને રોકડની શિલક કેટલી છે? 1000 રૂપિયા. તો બાકી આગળ લઈ ગયા 8287. હવે એને ઓક્ટોબરમાં બાકી આગળ લાવ્યા તરીકે 8287 મૂકી દઈએ એટલે અહીંથી ઓક્ટોબર મહિનાનો રોકડ મેળ છે એ નવો ચાલુ થાય. તો અહીંયા
આપણે એનઈએફટી ચાર્જીસની નોંધ કેવી રીતે થાય એની એક મુદ્દાની આપણે વાત કરી. તો આ દાખલો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને મિત્રો, પેટા રોકડ મેળ અને એના કોઈ પણ પ્રકાર આ પરીક્ષામાં હવે પૂછાવાના નથી, તો એની તૈયારી તમે કરતા નહીં. નમસ્કાર.